આનો કઈ કોમ ધંધો કરતો નહીં, ખાલી ભાજી કટકો કરતો નહીં, તો એનો ઊંઘ ચીણ આવે છે. જોગા શું છે? તમે ફોન પલાજી જજી હજી ઊંઘવા દો છો. હે ઊંઘવા દો. ચાલ ઊંઘ આવી હે. તે ઊંઘ આવી છું ફોન નહીં પાડો ત્યાં ફોન બધામાં બોલે જજી. કઈ તો ઊંઘવા નહીં દેતા તમે. હે પાણી શું જાણી છું હું બોલી રહી તોતલા અમુક બોલકી બોબા કાણું અહીંયા વચ્ચે લોટો નતો કીધો લોટો નહીં. લે પકડજી આ બાટલો તો ના આવો અને આ તો આવું ઠંડુ એમ લાયો. અને દાંત દુખાય છે દબા કરી દે. હા દાંત દુખા માંડી જાવ દવાખાન. દવાખાન તો ના મેળામાં પાણી દબો દુખાવો થાય છે. પછી શું કરું તાર હું? હા તું તો આજે આવું ઠંડુ ઠંડુ લાવે પુડા પાણી લેતા એટલે હું ઠંડુ લાવતા આપું. અને દબા દુખાય છે શું કરું કે દવાખાન જાવું અમે દવાખાને દાદા લાગતો કે હું ટપકી ના દઉં. હા ટપકી જાય દાદા મી કરી કન જાવું કે બાપો કોઈ કન રહે ને ચેતન ઘરના બાજુ. છે પેલા કાપડે હા એ કઈ જાવું નહીં કામ તું હાટાઈ જા હા હાટાઈ સારું છે હું તો હાટાઈ હું ઊંઘું જલ્દી આ હટાવજે એટલે આ એ ચેતન કાકો વળી રૂપિયો આલીને માટી ફેદાવા લાયા છે. કેમનું હોય માટી ફેદાવું ઘરમાં બેસી રહી પોલા જવું પડશે હવે તો. આ તો પડી જાય રૂપિયો આલીને મને પેલી માટી ફેદવડાવી. ચેતન કાકા હા આ માટી ની ફેદવાની માટે હા તે ફેદી નહીં તું હજુ તે રૂપિયો આલ્યો વાત કરો કોઈ મને નહીં ખરીદી લીધો તે ચા લેવાના હે રૂપિયો તો રૂપિયો લેવાના હે ને હું રૂપિયા આલું તું માટી ફેદી દે. હું એટલું કામ કરી દીધું હા બીજું તો બાકીનું તમે કરો. મને બતાવો પહેલા કેટલું કામ કર્યું તમે. આ બતાવો કેટલું ફેદ્યું હો? આ જુઓ આ બધું જુઓ આ બધું જુઓ આ જુઓ આખું ફેદી નાખ્યું. અલા હજુ તો કોઈ ફેદી નહીં તું એ. કેટલું ફેદી તમે જુઓ. હું શું કહું ખબર હું તને 10 રૂપિયા આલું અને આ બધી માટી રીને ફેદી નાખ. તો ભાઈ હું મરી જાય. કશું ના મરો. આ તમે જુઓ તો ખરા આ કેટલું ફેદ્યું એટલે હું થાચી રહ્યું એટલે હું તમે બોલાવા આવ્યો એટલે હું રૂપિયામાં જ ફેદી નાખો બધી. એવું હે હા આ ફરીથી છોકરા હા એક વાત કહું શું 50 રૂપિયા આલું બધી માટી ફેદી નાખ. ના હું થાકી દેખાતું નહીં. એ વચ્ચે વચ્ચે તો હેડી તાણી હા વચ્ચે વચ્ચે તો હેડી. તો નહીં મારે ઇમરજન્સી કોમ છે કરે. શું આવ્યું ઇમરજન્સી કોમ વળી? હા શું આવ્યું ઇમરજન્સી કોમ? આ કાકો મોડા થઈ ગયા. હા ઉવા હા શું થયું વળી? હા શું થયું? આ દાંત દુખાતી હતી. હા ઉવા દાંત દુખાય હા? ઉવા પાણી પીધું ને ઠંડુ હા તે દાંત દુખાવા માંડી. એવું ઉવા તો ઠંડુ પાણી શું કરવા આલી જ છે? તો તાપનું મૂકો ઠંડુ પાણી પાવું. ના ઠંડુ આટલી ઉંમરે ઠંડુ પાણી ના પવાય. તે હડો કે ઇમરજન્સી કોમ થઈ કણ. એવું ઉવા તે મને બોલાવાયો હે ઉવા હડો તાણી. અરે તો અને તઈ લે એવો દુખાવો થાય છે આ ના કેટલા રહ્યો છે જીવન ડોક્ટર ના હાથ જોયું. હા અને અત્યારે ઉપર હું તું દાંત લઈ છું શું થયું? અને તું કોને હાથ જતો મોચામાં પડેલું મળતું નથી લાયો. હું બોલાતા આવ્યો. આ શું કરતા હતા? હા હા? નીતિ ફોડતા હતા. તમે શું આવડે છે? શી દાંત દુખાય? આ દુખાય કા દુખાય? આ દુખાય છે. લેબડામાં પટ્ટા લેતા ફટાફટ. લેબડામાં પત્તો કડવો લેબડો. એટલે શું થાય? એ લેબડા પત્તા રે ને હા. ચાબવાના એનાથી મટી જાય. અને આ ચાબાના પેલા કે મેં લઈ જાઉં ફટાફટ. અને એનાથી ના મટે ને હા તો પછી લેબડાને દાંતણ કરવાનો. એટલે આટલા બધા તો ના હોય પુટા મુદ્દો કોઈ નહીં કોઈ ઊંઢ લે ત્રણ આલો ખાલી 3 પત્તો. હોવા મને જ્યાં દુખાય છે જે દાઢમાં દુખાતો ને એ દાઢમાં ચાબવાનું. આવું વાકા એટલે કડવું લાગે પણ મટી જા. હા
યાર તું જોજી આયો આવો ડોક્ટર દેશી અમારા જમાનાની શું વાત કરું અમારા જમાનામાં તો ડોક્ટર જ નતા અને દેશી દવા બનાવીને અમે બધાનો હમું કરતા દાંત ને બાદ બધુંય એવું ઓવો અને એ તારા અંગાત ને અંગાત મોટો જો શું કે કાણિયા એ ખરું હા. પણ તમારા કાકાએ આવું શીખવાડ્યું નહીં હોય એમાં કાકાએ મને શીખવાડ્યું હાર્યું સાચી વાત છે પણ હવે બીજું કોઈ કરો જબર દુકાન છે નહીં મટ્યું નાઈ બાટ્યું ઓહો શું કરશું હવે લાગે છે દાડો પડે જાય પણ હું શું કહું ખબર હા આ લેબડા પત્તાનો શરબત બનાવીને પીવો હા થોડું કડવું લાગશે પણ મજા આવી જા અને દાઢ હમી થઈ જાય તમારી એ દવા હોય જ નહીં યાર એટલે તમારા કાકામાં તમારામાં કેટલો ફેર છે યાર એ તો દવા કરતા ને મટી જાતું છોકરા તપીને બેસતી. એટલે જો કહે ડોબું જતી આવ્યો શું થયું? આ બમદાને દાઢ દુખાય હે. નાક દુખાય છે શી દાઢ દુખાય કહો? અરે ફોન ના ફોન તમે રાવતા કાકે તને શીખડાય નહીં મને તો શીખવાડ્યું હા શું શીખવાડ્યું ખબર શું છે ભાઈ દાઢ તોડતા શીખવાડ્યું હા પણ વાત કહું હા દાઢ તૂટશે ને તો એ બહાર ની હારી જા હમું થઈ જા ના એવું નહીં કરું મને દુખાવો થાય છે દવાઈ જા ને તું હજી જા નકર હાલ હમણાં તને હાલાવ દુખાતો બંધ કરે લાવ હા લા છોકરા તું ગુપલી ઓળ મેરી નાખી ના કઈ બંધ થો તમે દેશી હો એટલે તો કહું આ વળી દવા કરવા દુખાય છે લ્યા. જે કરતા હોય હાથ કરે કરે હું નહીં લાયો દુખાય હા? જો કાઢ્યા શું પુડા એ દત કાઢે છે એ દાખા ઉડાવ દાખા ને હવે હળો તા દાખા ને હળો ચોટે ચાલો ને તું બે હાથ ચાલ છોકરા આમ ના મોટો ઉઠાવો મોટો ઉઠાવો હું તો નહીં અડવાનો દુખાય છે જબરજસ્ત હા અલા પગે નહીં વાજ્યું મોઢા વાજ્યું છે પગે તો હેડાય બૂટ પહેરાવી દીધા છોકરા બૂટ પહેરે તાર કાકા હું પહેરતો છું અને તું આ ના બધી કારીગરો લાવી છે પણ હારે કિંમત આવ્યો છે હું શું કહું ખબર હે? હા બનતા સુધી ઘરની દવા પેલી કરો દવાખાનામાં નહીં જાવ એટલે તમારો ખર્ચો બચે હે. અને જલ્દી હમું થાય અને હું શું કહું ખબર હે? હા મારાથી હમું નહીં થયું ને હા તો તમે હવે કાબરે ને બોલાવો કેમ ખબર હે? કાબરે રે ને હા. ના કરતા પેલા હઈ કારીગર એટલે તારા તારા કદી જેલની ક્વોલિટી ના હોય રી ના ના બધું ફાવા ઈવન ફોન આલો ફોન કરી ડમર નાસી કરજે ફોન ચેતન કાકા આરામ કરો પછી મારા તો હેલો શું કરો હો હેલો એટલે શું કરો હો નવરા હો એટલે પેલા પમતાઈ ને દાઢ દુખા આવજો અલે એ મોટા જે બોલાતું નહીં ને યાર તો કેમ આવું કો હા હટાવો ને થમ તોણી દાંત દુખાય છે પાણી પીધું છે એટલે ઠંડુ હા અંદાજે તો એટલે એવી તો ખબર ના હોય પૂરું યાર મને હા એ બધું તો ડિગ્રી 50 ડિગ્રી છે 50 ડિગ્રી અરે આવતા હોય તો આવો ને યાર જબરજસ્ત દુખાય છે હા માતાના શું હા લઈ જઈએ આનો હલો એલા કાબરે એલા જલ્દી આવજો ને કારે જતા રહી હો હા ઓલા જતા રહી બોકા પાડી રહ્યા હી આ રોટી રહ્યા ભોય કે બોલાવો ને કે હું જતો રહ્યો ઉપર હમણાં મારો છોકરો પછી ઓઢો રહી જા હું શું કર્યું એમ કહેતા હતા આવો જલ્દી હો હા આવી હો કોઈનો ફોન આવ્યો છે પણ જવું તો પડશે નહીં જવું તો મારા વર્ષે કઈ જાય કે કારીગર છે ને આવતા નહીં પણ મારા કન્ના કારીગર ચાણી આવશે શીખર આ હવાનો રેતી પેલું કરું છું કોઈ આવતું નહીં અમારે બાતલ છોકરી શીખર ચો જોશે એ કોઈ આવતો નહીં શું કરવું કોક આવ્યું હોય તો કોમ ભીડાઈને તો પણ આવ્યો એમ લાગતા નહીં શું કરવું મારે જાઉં છું હાલ તો જવાય સા દુખાતું દુખાતું એ ઓમે 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 આજા તું ઓમે ઓમે બતાર બોલતા નહીં કેમ હાલે જે દાંત વાજીને આવ્યો હું આ પૂરી તમે નહીં શીખવાડે દાંત પાકતા અલા પાકતા નહીં શીખવાયું તને જોડતા શીખવાયું છે એક તો પાજીને આવ્યો તમારો ફોન આવી ગયો છે
ઓલે ફોન તો આવ્યો તો પછી શું પાછી ઉવા તો મારે જાય જેવું લાગતું નહીં કેમ કે ઠપકો આવશે પાહો ઠપકો નહીં આવે કેમ એ તો મેં કીધું હે કેમ કુમાર કાકે મને દાટ પાકતે શીખવાડ્યું હોય ને જોડતે શીખવાડ્યું હોય તે તું જોડી ના ભાજી ના ભાજી ના આવ્યો એવું હા કાબરે કાકા એમ પહેલથી દુખાતી હતી એવું વાહ હાલે તમે બે જણ એથી ફોડજો 50 રૂપિયા થાય પાતાના 100 રૂપિયા લેવા છે હેલો આમ ફરવા જવાનું હે ફરવા જઈએ પછી આપણે મોડા 7 વાગે જઈએ તમારે નહીં આવવાનું તાણી અમારે જવાનું હે તે તમે જાજો સારું પૈસા આલજો પૈસા કેટલા જોશી 10,000 રૂપિયા 10,000 રૂપિયા સારું 20,000 આલજો આ તારી 1000 રૂપિયા આલે ને તારું નહીં મારું નહીં હા સારું દેતી બોલો તારા બાએ કરી તારી 1000 રૂપિયા પા નહીં તારી 1000 રૂપિયા લેવા આવ્યા છે જો કી દેતી બોલો સોના મોના काय કીધું અરે માટી કાચી જાતો નહીં તક તો વાહ તું તો મારા દા છોકરો છે કોમ કર હું જઈને આવું તારી કર હે હારું હો અને બધું પેલું કરી નાખજો કાબરે કાકા હે કશું વાપરતા નહીં શું એ બોલી જેવું વાપરવા નહીં એવું? નહીં બોલવું નહીં કોફળવું નહીં ઓપા હો જેટલા આયા કાબરે જેટલા આયા લે જેટલા આયા એટલે પાટે શું કે ચોળો આવશી લે મારે કોમ ઘણું પડ્યું છે તોય આવીને બેઠો હું તે જાઉં તો તાર કેલ ના ના આબા દો ઓય કણ પૂરણ કરીને બેઠા છે ને કે માર દાઢ દુખાય છે અલે તો ઓય પૂરણ શું કા કર્યું છે દાઢ દુખાતી હોય તો અલે આ દાડે જબર દુખાવો છે એવું વાહ અને આપણો હા મારા છોકરા હમું ના કરી આવ્યો તમારા છોકરા ગળદો જોઈને આવી જાય દાડી પેર આ તે તમે ચોખેટ કરી હતી શાની કે તોડવાની છે કે જોડવાની છે એને કે મને આવડે છે મુકો હાર હેડતા ના અલે પણ તમારે ચોખેટ તો કરી પડે કે નહીં પડી અરે મોર કોઈ કારીગર નો છોકરો કારીગર જ હોય અલે કારીગર તો વાત સાચી છે પણ એને તોડતા વધારે આવડે છે જોડતા કરતા તમે જોડો હા હા તો આજે માં હોય દાડ દાડ કરવા હતા આપડા પત્તા ખવડાવતું તું આવણી અલ્યા આ શું હમું કરતો છે આ ચેલો હતો મારો કાળું કાળું લાડ કરીને તું અરે આ ચેલો હતો કે નતો મારો તને કને શીખવાડ્યું તને ખબર હે? કોને શીખવાયું માર કાકા એ અરે તાર કાકાએ શીખવાડી વાત સાચી પણ તું ચેલો મારો ખરો ખોટો હા એ કરું તાણી હાલ તો બતા બે મારા ચેલા છો ખાલી મને દાડ વધતા દો એ ચેલો નહીં કહેવાનો ચેલો નહીં કહેવાનો નહીં હમું કરું ક્યારે તો રહ્યો ભાઈ હું તો આનું પણ હાલ વચ કરતી પુડા દુખાય તો જબર છે આજે તમે હાલ તબકો તું ચી દવા કરીને કેજી હું લેબડામાં પત્તા ખવરાયા હા ના મટ્યું અલે તાર બાએ કદી લેબડમ બતા હમું થયું તું લેબડમ બતા હમું થાય લે મૂર્ખા શું થયું ખબર હે? હા એક ડોસીની દાઢ દુખાતી હતી હા અને મોઢામાં દોત નતા હા અને આ ખવરાય ને હા. તો મટી ગયું અલે ડોશીન તો દોત નતા પણ મારા તો કાઢી જાય છે મૂર્ખો તો હજી દોત કાઢી જાય છે એટલે મને ઓવાનું મોઢું જોઈને આવું આવે છે અલે ઓહો અંદાજો હા એક નહીં સુન્યો અરે તમે છે મોઢું આવું નેનપાથી મણાઈ ગયું છે એવું? હા અલે આ તો આવું આવ્યું છે આ તો અલે તમે યાર બીજું કર્યા દાંતનું કરો ને યાર દાંતનો હા તો આપણો હા આને પકડો હાથમાં આ શું હા એ આર્યું ને હા હું આવું ને એટલે કે આ સસ્તું ખાલી મોઢામાં નાખો હા આ શું એટલે નાખો લે તમે તાર અલે અહીંયા આ બીજો તમે કાકા હું કરજો હું દવા કરીને સારું હાલ દો આ જો અમે તો તે રવા દે પૈસા શું આવ્યું એ તો તમે તાર હું ઘેરથી દવા લઈને આવ્યા છું તમને કેવું ચાવો પડે? ચાવો એટલે કે હું દવા લઈને આવું હો છોકરા ચિંતા કરીને તાર કાકો નહીં જતા રહ્યો ખાવ ના ખાવ નહીં ખાવ નહીં ખાઈ જાવ મટી જા હા ના આ એનું હાથમાં મળી અને એનો મેલ કાઢે છે નહીં કંટાળો મમતાજી હા એવું ના હોય ખાઈ જાવ વેણી વેણી ના. એમ મટી જા હા ના યાર મેલ હતો હું મચડી કરતો તો એનો કાઢતા તો એટલે એવું શું હતું ખબર હે? હા મારા કાકા રે ને હા. એને શીખવાડી એ દીધું કે તાર- જો આપણે દવા ગમે તે કરે ને હા. તો પેલા બુચડવાની પણ આ તો પડી એ ખરું એવું આઈ જો હા કારીગર આવી જશે હવે ચિંતા ના કરતા હાજી હાજી ફેર પડ્યો અલ્યા કોનમાં ફૂંકે કોઈ મારે તો કોઈ નહીં કોઈ બેરો છે હું લ્યો આતાઓ હા આ શું ના મેઠું ના અરે બકરા ને ગોળતા આવશો નહીં આ આટલે ચાવો ઓય આ આજથી રાત જાગું દુખાય હા કા એ ને ફેર પડ્યો છે બોલો લ્યો એ આતાઓ અરે આ બધું શું કરાવો છો તમે અરે દવા કરું છું દવા લ્યો ચાવજો આવ્યું ખાખરા બચ્ચો લાયા વખણામ પત્તું છે ને જોમફળનું પત્તું છે એવું ઓ લ્યો ચાવો
આ દાંતમાં મેલજો. કેટલું પૈસા મટી જા. ફેર પડે છે બોલો, ફેર પડે ને? ઓવે હા તો પડ્યો હા મારું ઓળખ્યું. 12 મહિનાથી દવા કરી નહીં પણ તોય શું એમ તો કારીગર તો શું હો, ભૂલી નહીં જો. પમતાઈ હા શું કહું છું? હા જો કડો હાર્યું ઓય દબાવો. ફેર પડ્યો કે ના પડ્યો? થોડો પણાસા આ પડે ને? હા હા કારીગર હાચો ખોટો હું હાજી હાજી તાણી લો કેટલી વીતી આવામાં આમાં વિધિ તો મૂકો ને હા 2 કલાકની આવા એટલું બધું તાણી. પણ આ તો હું તડપી પાટાડું તમારે. એવું ઓવે. પણ તમારે હમું કરતા આવડે છે ને અમુક કરવાનું તો શું વાત કરું પમતાઈ. હા જે દાડા હું આ ભાઈ દવા કરતા ને હા એ દાડા મને એવોર્ડ મળ્યો હતો. એવું તે એવોર્ડ મળ્યો ને હા તે હું તો ડાયરેક્ટ 2 ફોન થઈ ગયો. હા હા તે તાનો પોલીસો દવા કરતા. જમા કરી દો તો પણ તો હમો ફેર પડ્યો કે ના પડ્યો? આ લો 12 મહિના દવા કરી પણ તો ફેર પડ્યો કે ના પડ્યો? પડે ને? હા અરે 2 ફોન થતા ને તાણે હું એવાને હાજા કર્યા હતા. એ વર જઈ હમો થઈ ગયો ને? ઓવા હે ઓવા થઈ ગયું છે. થઈ ગયું થઈ ગયું? થોડું થયું પણ આરામ કરો પછી તો જો હા 2 ટાઈમ ખાવાનું, હા 3 ટાઈમ નાવાનું. હા હવે હા 3 ટાઈમ નાવાનું. હા આના મોતામાં ઊંઘવાનું નહીં, તો ખુરશીમાં ઊંઘવાનું. કોણ કેમ જવું ગો આ તો ભાઈ કારીગર કેમ કરવું પડે ને તમારે તો? તારી ક્યાં લાગે છે થોડું વધારે થઈ ગયું? ના ના આમ પેલું ભૂલી જા તમે શું? 10 ગ્લાસ પાણી પીવાનું. ઓય તમારા કાકા મને હીરો મેન ખબર કીધું તું. જો. હા. યા, કોનમાં. એ જો મોય 10 ગ્લાસ પાણી પીવાનું, હા એમાં થોડું 1 ચમચી ઘી વેળવાનું, હા પછી થોડું 1 ચમચી મીઠું નાખવાનું, હા અને પછી હા મીઠો લેબડો આવે, મીઠો લેબડો હા એનો રસ કરીને મેં 1 ચમચી વેળવાનો. હા પછી હીરો બધું કમ્પ્લીટ કરીને હા પીવા નહીં સાઈડમાં મેલી દેવાનું. કરીને શું ફાયદો હા હા એ તમારે મેક આવે ને હા એટલે દાઢ મટી જાય. અને આમ કરજો. એટલે કાળ મોટા તો ડાયપરની દાઢ આવે છે. હવે મુકાવું. હા ઉનાળો તો કેરીઓ ચીલી ખાધી હતી, ખાસી વાજી કાશી ખાધી હતી ને હોવા તા એના લીધે દાખ્યું લે. એ કાળ મોટા હવે તો શોખ મેલ, હવે તો આવો લેટા વેળા કરી નહીં તાણી ચારનો મને હું તો મથવરાયો લે 500 રૂપિયા ની મજૂરી. પૈસા નહીં માં જોઈએ નહીં? આ તો આના માટે શું કરે ખબર હે? હા એક અંથોડી લે ને પાણી નાખ, કાળ મોટા તેમાં ચારનો મથવરાવતો તો. અરે લાડ બીજી આવે છે હું એ જાઉં તાણી. તે ઝાંકી તું તો કાચા કામ નતું બેસી દીધું માથા તોડતું તું હવે નહીં આવું પહેલી વાર. છોકરા હા. આ તો દાઢ બીજી પોટી હું ને નાખતું કે હું હો વાળાનો છે બીજો જન્મ લીધો હેડજે મારે હેલો કોમ ધંધા કરો અમારી જા બહુ ના બેસી જાય પછી દાઢ દુખતી હા મારું એનબી ગુજરાતી હા